નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં સિવિક સેન્સ વિષય પર વ્યાખ્યાન યોજાયું. કાર્યક્રમમાં શ્રી જીતેન્દ્ર શિવાકાંત તિવારી, એડવોકેટ તથા સમર્પણ લો કોલેજ, સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓ શાળાના ધોરણ 8 વિદ્યાર્થી હર્ષ તિવારીના વાલી છે. તેમના પ્રેરણાદાયી વ્યાખ્યાન દ્વારા માર્ગદર્શન પૂરું પાડતો એક સપર ટોક યોજાયો હતો. આ વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિક બનવાની ભાવના, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાની જાગૃતિ, શિસ્તબદ્ધ વર્તન, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ સમાજ પ્રત્યેની ફરજો અને મૂળભૂત જવાબદારીઓ જેવા મૂલ્યો અંગે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા, જેના સંતોષકારક અને માર્ગદર્શક જવાબો શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવ્યા. આ એક સપર ટોક આચાર્યશ્રી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયેલ. અંતે શાળા પરિવાર તરફથી શ્રી જીતેન્દ્રભાઈનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમી પર્યાવરણવાદી ડભોડાના નિવાસી પટેલ સંજયભાઈ માણેકલાલ પટેલ ઉત્તમ સેવા કાર્ય કરી એક સંદેશો આપી રહ્યા છે. દરરોજ 40મી વધુ ઘરોમાંથી નિર્વાસ પ્રાણીઓ માટે ખોરાક એકત્રિત કરી નિસ્વાર્થપણે ખવડાવવાનું પુણ્ય, માનવતા અને દયાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ઉપરાંત ખિસકોલીઓ માટે નાળિયેરમાંથી કોઠા બનાવી વિવિધ સ્થળોએ ગોઠવવા, ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું આયોજન કરવું, ડભોડા ગામમાં 10,000મી વધુ છોકરીઓ માટે માટીના માળાઓ બાંધી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડવામાં આવે છે. તેમજ આજુબાજુ શાળાઓના વિસ્તારોમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળાઓ પૂરા પાડવામાં આવે છે. ગામના અબોલ કૂતરાઓને રોટલા બનાવીને નિત્યક્રમ પ્રમાણે ખવડાવવામાં આવે છે. સાથે સાથે ગામના કોઈ સ્વજનના અવસાન બાદ મુક્તિધામમાં પવિત્ર વડના વૃક્ષોનું રોપણ કરીને પ્રકૃતિનું અને પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. કોઈ પક્ષીને કોઈ કારણોસર તો ઘાયલ થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી સારવારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. પર્યાવરણની જાગૃતિ માટે પોતાના સ્વખર્ચે નર્સરીમાંથી 5,000ની કિંમતનો વડનો છોડ લાવી સ્થળે યોગ્ય વૃક્ષારોપણ કરવામાં આવી રહી છે. પરમ પૂજ્ય રાષ્ટ્રસંત ગણાચાર્ય શ્રી 108 વિરાગસાગરજી મહારાજના બીજા સમાધિ દિવસ નિમિત્તે મહાભિષેક, મહાપૂજન અને દિવ્ય મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ શ્રી 1008 મહાવીર સ્વામી દિગંબર જૈન દેરાસર, સેક્ટર 21 ખાતે તારીખ 2/6/7/05ને ઉજવવામાં આવ્યો. પરમ પૂજ્ય ઉપાધ્યાય મુનિ શ્રી 108 સુદત્તસાગરજી મહારાજ, પરમ પૂજ્ય પ્રસન્નમના મુનિ શ્રી 108 પ્રણુતસાગરજી મહારાજ અને પરમ પૂજ્ય આરિકા 105 વિદુષી શ્રી માતાજીના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસે મેહુલ દોશીના હાથે બ્લેક માર્બલ ડસ્ટમાંથી બનાવેલ પરમ પૂજ્ય વિરાગસાગરજીના પોર્ટ્રેટનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિતરાગ નવયુવક મંડળ ગાંધીનગર દ્વારા કાયમી ધોરણે જીવદયાના કાર્ય માટે કરુણા મૈત્રી દિગંબર સમિતિની રચના કરવામાં આવી. સાંજે દિવ્ય મહાઆરતીનું સહસ્ત્રકમળ સાથે દીવડાઓથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય શ્રીમતી રીટાબેનના સંદેશ સાથે કોર્પોરેટર શ્રીમતી હેમાબેન તથા કિંજલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી 800 કરતાં વધુ જૈનો પરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.